સાહેબ જમવા બેઠો હતો ને એટલે ન ઉપડ્યો આપણે તમારો ફોન સાહેબ. હા તમે ફોન કર્યો હતો ને? હા 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 હા. આપણે વાલ્મીકી સમાજમાં બોલો ને? હા વાલ્મીકી. બોલો. ભાવનગર પાસે આપણે જીજનો વાવુકડી કહેવાય સાહેબ. ગામ કયું? વાવુકડ જીજનો, ભાવનગર જિલ્લો. વાલકોડ. વાલુકડ વાલુકડ. વાલુકોડ, હા હા હા. તમારું નામ શું? સંજય. સંજયભાઈ. હા. હા તો બીજા ભાઈ સંજયભાઈનો ફોન આવી ગયો. એક સંજયભાઈનો હમણાં પૂરો થયો. ના ના સંજય આપણે વાવુકડ. ના એમાં એવું થયું કે સંજયભાઈનો હમણાં જ ફોન હતો. હા. એક ભાઈ સંજયભાઈનો ફોન આવ્યો. ના ના તમે મેં ફોન કર્યો ને તો તમે આમ કીધું કે હું તમને મોડેકથી ફોન કરી તો મેં કીધું હાલ ને જમી લીધું કે તમારો ફોન આવ્યો તો હું જમવા બેઠો છું. હા હા ના એ તો મોસી સમાજ છે ને. હા. મોસી સમાજમાંથી તમારા નામેર જ એક સંજયભાઈનો ફોન આવ્યો હતો. હા હા. એને આગળ વાત થઈ. હા હા. પછી તમારો ફોન આવ્યો. હવે આપણે સાહેબ તમે આપણે ઓળિયા મેકો છો બરોબર છે. હા. તો મારું 2-3 જગ્યાએ બિચારો મેકેલું છે પણ મારા નસીબ સાહેબ એવા છે ને હવે નથી ખાતો કે નથી પીતો સાહેબ. તમારું નામ સંજયભાઈ? હા સંજય વાવુકડ. વાવુકડ. અને વાલ્મીકી સમાજ? હા હા સાહેબ વાલ્મીકી સમાજ. કામ શું અત્યારે કરો? હું સાહેબ આઈટી આપણે કોલેજ છે ને ભાવનગર ત્યાં હું કામે જાઉં છું સાહેબ. કેટલો પગાર કેટલો છે? મારો 17,000 પગાર છે સાહેબ. 17,000 પગાર. હા. પરિવારમાં અત્યારે? માં દીકરો 2 છે. 2. હા. અરે નસીબદાર છો યાર તમે તો 2 ફેરે મને ફોન કર્યો. ભલે ને કયો તમે. હે? મારા યુટ્યુબ ચેનલમાં તમારો વિડીયો મોકલશે. હવે સાહેબ મારી કહાની તમારા ટાઈમ આપણે હોય ને તો તમને કરવું સાહેબ. કરો ટાઈમ આપણી પાસે. તમારી માટે ટાઈમ પૂરો છે. ના 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 તો એમાં એમ છે મારા બાપા આપણે ગુજરી ગયા. મારા ભાઈ એક તો મારથી મોટો હતો એ ગુજરી ગયો. બરોબર છે. હું નાનો બધા 3 ભાઈઓ હતા સાહેબ. તો આ ભગવાનની આ લીલા જો કેવી છે. પેલા મારી બાનું એક્સિડન્ટ થયું હતું તો એ બચી ગયા આપણે ભગવાનની દયાથી. પછી મારા બાપા આપણે ભાવનગર જિલ્લામાં ધારાસભ્ય હતા. તો ઈ ગુજરી ગયા. પછી કાંક 2-3 વર્ષ થયા કે મારા ભાઈને આપણે વસલાને પરણાવ્યો હતો તો ઈ સ્પોન્સરની આપણે પડી ગયો તો ઈ ગુજરી ગયો. એ ભાઈના લગ્ન નહોતા થયા? એ ભાઈના લગ્ન કર્યા હતા પણ એને થોડુંક આપણે નવું પગલું આપણે ભર્યું હતું તો ભગવાને એને સજા દઈ દીધી. લે કેમ? બરોબર છે. હું મારા પોતાનો ભાઈ હોય, મા હોય, બાપ હોય, કારણ કે આપણે સત્ય ઉપર હાલવાના, સત્ય ઉપર આપણે જવાનું છે. સમજ્યા? એટલે સાહેબ હું જ્યાં જાવ ત્યાં અમારા વાવુકડની સાપ એવી ખરાબ થઈ ગયેલી છે એવી એટલે જો આમાં આવું છે કે આપણે માણસો પીવા બીજા નામ આપણી બદનામી બીજાની થાય. નકર સાહેબ કહું કે આપણે ગરીબ માણસો હોય સાહેબ એને આપણે 5 રૂપિયા ટેકો માંગતા હોય તો એ દેવા તૈયાર આપણે હતા. પણ મારા કેસમાં સાહેબ એટલા બધા આપણે નબળા છે ને અને મારું અત્યારે કોઈ સાંભળવા વાળું કોઈ સાહેબ અને માં છે બિચારા આપણું મોટી ઉંમરના પણ એ બિચારા ક્યાં દોડા દોડી કરે. જમવાનું તો બનાવી લેતે? હે? હા જમવાનું બનાવી દે. એમ તો સાહેબ તમારી દેથી મારે મોટો જબર પ્લોટ છે, પછી નોખું મકાન છે, મોટો ભાઈ છે એ નોખો રહી છે. બરોબર છે. ઈને મારે એટલું અને મેં નોખી જગ્યા લઈને મકાન કર્યું સાહેબ. આપણે એક હું ભગવાનના આપણે હોશિયાર છે સાહેબ. હા એ તો સાહેબ એવું કોઈ નસીબમાં હોય ને કોઈને જો તમારા ઓડિયો સાંભળે અને જો તમારી ઉપર દયા આવે તો કોક તમને કોલ કરે, તમારો નંબર મૂકશું, તમારો ફોટો મૂકશું. હવે સાહેબ
મારી ઉપર 2-3 કોલ આવ્યા હતા ફ્રોડ ના કે તમારું કરાવી દો, તમે મને ભાડું દો. મેં કીધું ભાઈ ભાડું નહીં, તમે કયો એ હું તમને કરી દઈશ, પેલા મારું આપણે કરી દો. ના સાહેબ એવું રીતે નહીં નાખવાનું કોઈને ભાડું. મને કેમ કે 2 જગ્યા ઉપર એવો ફ્રોડ નો ફોન આવ્યો હતો, એટલા માટે સામેવાળાના મેં 2-3 જણાને પાછા દેવરાવ્યા પૈસા. કેમ કે મારા યુટ્યુબ ચેનલ માંથી નંબર લઈને પૈસા લઈ લીધા છે. ફોન તો કરાવી દે, પછી મને ફોન કરે હરેશભાઈ આવું થયું છે, તો પછી મારે પછી ફોન કરી ભાઈને કહીને પછી દેવરાવવા પડે. શું કરવું? 2-3 જગ્યા પર એવું થઈ ગયું. તમે સાહેબ નાતે કેવા? અમે દલિત છે સાહેબ. હે દલિત? હે ના ના વાંધો નહીં. તો જય ભીમ ને મારું એટલી દયા કરો, બરોબર છે. તો કુદરત અમે તો તમારા સાહેબ આપણે માંગણ કહેવાય, બરોબર છે. અને એમ તો સાહેબ છે ને ભાવનગર જિલ્લામાં મેં આમ નહીં કે કોઈ મવા તાલુકો, કોઈ આપણે રાજુલો, લગભગ જેટલો સાહેબ આપણે ખર્ચો કરી નાખ્યો છે. અને મારા અહીંયા ઉડતાના જો બધી સમાજ 18 મારામાં ઉડતાના માથું મારવા તૈયાર છે. અમુક રબારી ભરવાડ આમ કહે છે કે ભલા મને તારું થતું હોય ને તો ખર્ચો અમારે દેવો છે કે તારી રેખો કે રતન કોઈને ન મળે. અને આપણે સાહેબ કોઈ દાગીનો નથી જોતો, કોઈ એક આપણે કપડાને ઓલી આવત હોય કે આપણે ઘણું સાહેબ સમજ્યા. એટલે કોઈ એવું મારે આપણે પાત્ર સાહેબ હોય તો હું તમારો જિંદગીમાં તેનો ઉપકાર હું નહીં ભૂલું સાહેબ. ના સાહેબ સોસાયટી આપણે શિહોર છે ને સાહેબ, ત્યાં અમે નાના હતા ને મારી બા અમે બધા રહેતા હતા. મારા બાપા ગુજરી ગયા હતા, પણ એ લોકોને એટલો બધો અમારો આપણે થઈ ગયો ને એના પ્રસંગમાં બધી રીતે રાઠોડ વધારે ત્યાં રહી છે સાહેબ, સમજ્યા શિહોરમાં. તો એ બધા કે સમજ્યા હજી તો તારી જેકો માણસ કોઈ નહીં, સમજ્યા. નસીબમાં છે તો બધું થઈ જશે સારું, બરોબર. બધું સારું થઈ જાય. જો કોઈ પણ એવો નસીબમાં હોય તો બધું થઈ જાય સારું, એવું કઈ નથી. આપણે તો બધે સમાજના કામ કરીએ છીએ. આપણે એવું કઈ નિસ્વ જાતનું એવું નથી. નિસ્વ કેવું છે એવું ઊંચી જાત નીચી જાત બધીને આપણે કામ કરીએ છીએ. ના સાહેબ, પણ તમને મારી તો ઠીક છે, પણ મારી બા મરતા તમને આશીર્વાદ દે. ના સાહેબ, આપણે કહેવાનું છે મારા ઓડિયો તમે આજે યુટ્યુબ ચેનલ 2 આપણે ખોલી છે નવી. એમાં યુટ્યુબ ચેનલમાં આપણે 2 નવી ચેનલમાં આપણે મિક્સું, બરોબર છે. 2 નવી ચેનલ ખોલી છે, એમાં મિક્સું. એટલે આપણે શું છે એમાં આયર સમાજના, પટેલ સમાજના બધે 18 વર્ણના આપણે કામ કરીએ છીએ. આપણે એવું નહીં રાખતા સાહેબ. કેમ કે આપણે સારું કામ કરવા બેઠા છીએ તો સારું કામ કરવાનું, સમાજનું નહીં જોવાનું. કેવો સમાજ છે શું છે એ હું સમાજને નથી માનતો. બરાબર ને સાહેબ? ના ના, એટલું તમે આપણો ઉપકાર કરો તો મારી એટલી તમને હું આશા કરું છું ભગવાનને કે તમારું નામ આખા ગુજરાતમાં, ભાવનગર જિલ્લામાં નામ તમારું આપણે રોશન થાય, એટલી મારી આશા છે સાહેબ. એ સારું સારું. હાલો તમારું નામ બોલી દો એટલે લખી લઉં. હે? તમારું નામ બોલી જાવ આખું. મારું નામ સંજય. સંજયભાઈ? સંજયભાઈ કાંતિભાઈ. સંજયભાઈ કાંતિભાઈ વાળા. હા. ગામ? જીજુનું વાવુકર. જીજુનું વાવુકર. હા. ઓકે, સારું. ભાવનગર જિલ્લો. હા, તમારો ફોટો મોકલી દેજો. હા સાહેબ. એ સારું. જય ભીમ. જય ભીમ. જય ભીમ.